બ્લશરનો પોઈન્ટ કમ્પ્લીટ આપણો બરોબર. હવે જે છે એ આપણો કોન્ટર પોઈન્ટ છે. તો કોન્ટરનું ક્યારે તમે જે કોન્ટર કર્યું છે ને નોઝ કોન્ટર બરોબર, એ અહીંયાથી આમ સ્ટ્રેટ લાઈન આપવાની છે. કેટલી? તો કે અહીંયાથી આમ સ્ટ્રેટ આટલી, અને પછી આને એકદમ ડાર્ક શાર્પ આપવાનું છે. તો આ લાઈન કટ થશે ને તો તમારું આ જે પોઈન્ટ છે ને એટલે એકદમ સ્ટ્રેટ છે બરોબર. તો આને એકદમ શાર્પ આપો કે જેથી આ પોઈન્ટ દબાઈ જશે અને આ એકદમ શાર્પ બહાર નીકળશે. તો અહીંયા ઘણી વાર તમને જરૂર પડે ને તો પેલું ક્રીમ કોન્ટર લઈ લેવાનું અને ત્યાર પછી પાવડર કોન્ટર નાખી દેવાનું બરોબર. હવે જે 3 દિવસ ત્યાં તમે આ જ સ્કીનમાં કરતા હતા ડેઈલી બરોબર, મોડેલ એક જ હતી આપણી પાસે. તો પ્રોબ્લેમ બહુ બધા આવતા હતા ફર્સ્ટ ડે સેકન્ડ ડે. પણ આજે જે ટેકનિકલી તમે ઓપન પોઝની ટેકનિક શીખી, કે જેમ કે તમને 3 દિવસ ત્યાં પ્રોબ્લેમ આવતા હતા, પણ જ્યાં સુધી ટેકનિક નહોતી તમારી પાસે ત્યાં સુધી તમને કેટલા પ્રોબ્લેમ આવ્યા હતા? ઘણા જ પ્રોબ્લેમ આવ્યા હતા. કયા કયા પ્રોબ્લેમ આવતા હતા? પહેલા તો એને જે ઓપન પોર્સ છે એ એમનેમ દેખાતા હતા, એકદમ સટલ લુક નહોતો આવતો, પછી પરફેક્ટ આઈબ્રો ડિફાઇન નહોતું થતું. હા, પછી એને લિપ્સમાં મને પ્રોબ્લેમ હતા કે પ્યોર એનો શેપ નહોતો આવતો. આજે બધા જ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા અને એક સટલ લુક મને જ પોતાને જોવો ગમે છે કે ના આજે એનો ફેસ સરસ લાગે છે. અને મોડેલ પણ એમ જ કહેતી હતી હા કે ના ડેઈલી કરતા આજે સરસ છે. હા, તો 3 દિવસમાં કન્ટિન્યુ કરવાથી તમને સમજાણું કે આ જ મોડેલમાં પણ એમની સ્કિન કઈ ટાઈપની છે, તો એમાં મને કયો મેકઅપ આપવો જોઈએ. ડન. તો આજે જે આપણે બ્રશની ટેકનિક શીખા ઓપન પોર્સની, હવે તમે બ્યુટી બ્લેન્ડરથી કરો તો થાય? ના, શક્ય છે કે ડેઈલી તમે બ્યુટી બ્લેન્ડરથી કરતા હતા? હા, ડેઈલી બ્યુટી બ્લેન્ડર કરતા પણ બ્રશથી જ કરવું પડે. બ્રશથી જ કરવું પડે, રાઈટ? એટલે બધી સ્કિન સરખી ના હોય, બધી ટેકનિક જોઈએ, પ્રોપર ટેકનિકથી કામ કરીએ એટલે આપણને જોઈએ લુક મળે છે. પ્લસ આપણે એટલી બધી પ્રોડક્ટ યુઝ કરી છે નહીં, રોજ જે બધી કરતા હતા છતાં એવો લુક નહોતો મળતો. આજે ઘણી પ્રોડક્ટને છે ને સ્કીપ કરી છે છતાં એ સંતોષ થઈને એવો લુક એને બી મળ્યો ને મને મળ્યો. હા, તો બધા સ્કિન, બધી ટાઈપ સ્કિનમાં કે ઓલ ટાઈપ સ્કિનમાં બધી પ્રોડક્ટ એડ કરવી કમ્પલસરી નથી. ડન. તો આજે એટલું સટલ લુક લાગે છે કે 3 દિવસમાં તમને અત્યારે ખુદને ખબર પડે છે કે કેટલું સટલ લુક લાગે છે. ના, પહેલે દિવસે મને જ ખુદને જોવું નહોતું ગમતું. એ તો હું પણ જોતી જ હતી. પણ હવે હું તમને ટેકનિક પ્રોપરલી ના બતાવું, હું તમને કહી દઉં આમ તેમ કરો તો તમને નહીં મજા આવે. પણ આજે આખો પરફેક્ટ લુક જોયો. આમની સ્કિન તો હજી સારી છે. જે આપણે મોડેલમાં લીધા હતા એમને તો કેટલા પ્રોબ્લેમ હતા. છતાં સટલ લુક હતો એટલે જોઈને આનામાં એટલું ઈઝી થઈ ગયું. હા, બસ. અને જે 2 દિવસથી નહોતું મળતું આજે 3જા દિવસે તમને ફાઇનલ રિઝલ્ટ મળ્યું જ. તો આજે આપણે એવું કહીએ કે જોઈને આપણે કરી શકીએ. આજે તમે ઘણીવાર જોઈને કરતા હતા